આજે તો ચુડેલ ને પટાઈ તો કહાની કઈક એવી છે. આજે ગયા પોપટભાઈ વાડીએ માંડવી ખાવા. પછી મેં કીધું હાલો ઘરે ભગાઈ. પછી હું છગન નીકળી ગયા. એ પણ રાતે 1:30 વાગે અને મારાથી લીંબુમાં પગ દેવાઈ ગયો. અને પછી થયા ખેલ ચાલુ. અને મને પછી ફૂલ બીક લાગવા માંડી. આ ચુડેલ તો મારી વાહે પડી ગઈ. હવે એનું કઈક કરવું જોઈએ. પછી મને છગન ની વાત યાદ આવી. પછી મેં ચુડેલ ને પ્રપોઝ કરી દીધો. અને ખુશીની વાત તો છે ચુડેલ મારો લવ એક્સેપ્ટ કરી લીધો. પછી આને વ્લોગ ચાલુ કર્યો. પછી તો લોંગ ડ્રાઈવ લઈ ગયો. મારું સારું ભરવા માંડ્યું. માન બધું રેડી હાલતું હતું. હવે આવ્યો કહાનીમાં ટ્વીટ. છગન થી મારું સુખ જોવાનું નહીં. પછી પહોંચી ગયો ડુગલી બાપુ પાસે. ભીખો લઈ ચુડેલ લઈ ગયો. લવ થઈ ગયો ચુડેલ આઈને ભીખાને. ઓય એની ચુડેલ ને ઉભો નચાવો. માંડ એકા પૈટી તેમાં ભરવાઈ કરી દીધી. અને પછી આ ચુડેલે ઘરની બેવફા નીકળી. આ ડુગલી બાપુએ વિધિ કરીને પ્રગટ કરી હો ચુડેલ ને. સામે આવીને મારી સામે પ્રગટ થાય. એટલે આ ડુગલી પાસે જવાનું તને કોને કીધું તું? તે તો મારું દિલ તોડ નાખ્યું. આ ડુગલી 4 ફેરાય ફરી લીધા મારી ચુડેલ. તમે કોઈ આવી ચુડેલ